નમસ્કાર મિત્રો, મારું નામ અનુ છે. હું જયપુરથી છું. મારા પરિવારમાં મમ્મી, પપ્પા અને એક નાનો ભાઈ અંકિત છે. મારી ઉંમર 20 વર્ષ છે. હું બી.એ. ના બીજા વર્ષમાં છું. મારો રંગ એકદમ ગોરો છે. મને જોઈને શેરીના છોકરાઓના હથિયાર, અહીં ઉલ્લેખ જાતિ ઉત્તેજનાનો છે, ઊભા થઈ જાય છે. અને ઘણીવાર તો મેં છોકરાઓને તેમના હથિયારો મસળતા પણ જોયા છે. મારા પપ્પા વેપારી છે અને તેઓ કામના લીધે મોટાભાગે બહાર જ રહે છે. મારા મમ્મી સરકારી શિક્ષિકા છે અને બાળકોને ટ્યુશન પણ કરાવે છે. તેમને સ્કૂલના કામ માટે મોટાભાગે બહાર જવું પડતું હતું. મારો ભાઈ બી.એ. ના પ્રથમ વર્ષમાં છે. તેનો એક મિત્ર છે, તેનું નામ રાહુલ છે. તે ખૂબ હષ્ટપુષ્ટ છે અને થોડો ગુંડા ટાઈપનો છોકરો છે. કોલેજમાં તેનાથી બધા ડરે છે. હું, અંકિત અને રાહુલ, અમે ત્રણેય સાથે જ કોલેજ જઈએ છીએ અને આવીએ છીએ. મને રાહુલ ઘણો પસંદ હતો. તે મને જોતો રહેતો હતો અને હું તેની નજરોને વાંચી લેતી હતી. હું પોતે પણ તેને ગરમ કરવાનો કોઈ મોકો છોડતી નહોતી. મારી આ બધી વાતો મારો ભાઈ અંકિત પણ સમજવા લાગ્યો હતો. એક દિવસ અંકિતે મને પૂછ્યું, શું તું રાહુલને પસંદ કરવા લાગી છે? મેં કહ્યું, કેમ પૂછી રહ્યો છે? તે બોલ્યો, રાહુલ સારો છોકરો નથી. મેં કહ્યું, મારે તેની સાથે લગ્ન નથી કરવાના. તે સમજી ગયો અને બોલ્યો, સારું, મતલબ તેને ટાઈમપાસ આઇટમ સમજે છે. હું હસી પડી અને તેને કહ્યું, હા, તે સાચું સમજ્યું છે. મારા ભાઈએ કહ્યું, પણ તે તને ખોટી નજરથી જુએ છે. મેં કહ્યું, તો શું થયું? હું કંઈ ઘસાઈ થોડી જવાની છું. તેણે મને કહ્યું, ઠીક છે, જે તને યોગ્ય લાગે. હવે મારો ભાઈ પણ આ વાત સમજી ગયો હતો કે હું તેની સાથે રમવા માંગુ છું. અમારા બંનેની વચ્ચે આ પ્રકારનો ખુલાસો થવો મારા માટે એક સારી વાત હતી. એક દિવસ મારી કોલેજમાં પ્રોગ્રામ હતો. તે દિવસે હું મિની સ્કર્ટ પહેરીને કોલેજ ગઈ હતી. મારું સ્કર્ટ ઘણું ઊંચું હતું અને ટોપ ખુલ્લા ગળાનું હતું. આની સાથે જ મેં અંદર કંઈ પણ પહેર્યું નહોતું. હું કોલેજ ગઈ અને ત્યાં બધો પ્રોગ્રામ સારી રીતે પૂરો થઈ ગયો. પછી હું કોલેજથી પાછી ફરવા લાગી. ત્યાં અંકિત અને રાહુલ મારી જ રાહ જોઈ રહ્યા હતા. રાહુલે મને જોઈને મારા ભાઈને કહ્યું, અરે વાહ, તારી બહેન તો આ ડ્રેસમાં મસ્ત માલ લાગી રહી છે. મારું તો મન કરે છે કે તેને અહીં જ પટકીને પતાવી દઉં. કેમ કે મારો ભાઈ રાહુલથી ડરતો હતો અને તેને મારી કામના વિશે ખબર પણ હતી, તેથી તે રાહુલને કંઈ ન બોલ્યો. મેં રાહુલના મોઢેથી આ વાત સાંભળી લીધી હતી. મેં તેને જોઈને થોડુંક સ્મિત કર્યું. રાહુલ પણ મને સ્મિત કરતી જોઈને બોલ્યો, શું થયું અનુ, તું કેમ હસી રહી છે? મેં કહ્યું, મેં તારી વાત સાંભળી તો છે, પણ હું બરાબર સાંભળી નથી શકી. તે બોલ્યો, ચાલ રહેવા દે, સાંભળીને શું કરીશ, સીધું જોઈ જ લેજે. મેં ડ્રામા કરીને પૂછ્યું, શું બતાવીશ? તે આંખ દબાવીને બોલ્યો, પરફોર્મન્સ. મેં કહ્યું, તારું કયું પરફોર્મન્સ? 61 થી 62 વાળું પરફોર્મન્સ? હું સમજી તો ગઈ હતી કે સાલો મને કયા પરફોર્મન્સની વાત કરી રહ્યો છે, પણ હું અજાણ બનીને બોલી, આ કયું પરફોર્મન્સ થયું? મારો ભાઈ પણ સમજી ગયો હતો. તે વાત પૂરી કરવા માટે બોલ્યો, ચાલો યાર, ઘરે જઈએ. આ બધી વાતો પછી કરી લેજો. પછી અમે ત્રણેય ઘર તરફ ચાલવા લાગ્યા. થોડીવારમાં વરસાદ શરૂ થઈ ગયો અને અમે બધા પલળવા લાગ્યા. અમે વિચાર્યું કે ચાલો આજે વરસાદમાં પલળતા પલળતા જ ઘરે જઈએ. પણ મેં તો આજે અંદર કંઈ નહોતું પહેર્યું અને વરસાદને કારણે મારા તરબૂચ, અહીં સ્તનો માટે વપરાયો છે, સ્પષ્ટ દેખાવા લાગ્યા હતા. આજે મને રાહુલ સાથે રમવાનું મન થવા લાગ્યું હતું. મારા મમ્મી આજે ઘરે નહોતા. તે પોતાના સ્કૂલના કામથી શહેરની બહાર ગયા હતા અને મારો ભાઈ મારા માટે કોઈ સમસ્યા નહોતો. રાહુલ મારા તરબૂચને તાકી રહ્યો હતો અને હું પણ તેને બતાવી રહી હતી. આ બધું મારો ભાઈ અંકિત પણ જોઈ રહ્યો હતો. તે સમજી ગયો હતો કે આજે તેની બહેન જોરદાર રમત રમવાની છે. અમારું ઘર રાહુલના ઘરથી પહેલા આવે છે. થોડીવાર પછી અમારું ઘર આવી ગયું. રાહુલે કહ્યું કે હું અહીં જ રોકાઈ જાઉં છું. થોડીવાર પછી ઘરે જતો રહીશ. વરસાદ ખૂબ જ તેજ થઈ રહ્યો છે. એમ કહીને રાહુલ પણ અમારા ઘરે જ રોકાઈ ગયો. ત્યારે મેં જોયું કે જે કપડાં મેં આજે સવારે ધોઈને સૂકવા નાખ્યા હતા, તે બધા પલળી ગયા હતા અને હું જે કપડાં પહેરી હતી, તે પણ પૂરા ભીંજાઈ ગયા હતા. મેં મારા ઉપર એક ટુવાલ લપેટી લીધો.
અંકિતને છીંકો આવવા લાગી. જ્યારે મેં તેના માથા પર હાથ લગાવીને જોયું તો તેનું માથું ઘણું ગરમ લાગી રહ્યું હતું. પલળવાને કારણે તેને તાવ આવી ગયો હતો. મેં બધા માટે ચા બનાવી અને તેના માટે તાવની ગોળી લાવીને તેને આપી દીધી. ગોળી અને ચા લઈને તે પોતાના રૂમમાં જઈને સૂઈ ગયો અને હું અને રાહુલ હોલમાં બેસીને ટીવી જોવા લાગ્યા. હું જાણી જોઈને રાહુલને અડીને બેસી ગઈ, જેનાથી રાહુલનો હથિયાર, જાતિ અંગનો ઉલ્લેખ ઊભો થઈને મને નમસ્કાર કરી રહ્યો હતો. થોડીવાર પછી રાહુલે મને પૂછ્યું કે, શું અંકિત સૂઈ ગયો છે? મેં કહ્યું, હા, કેમ? શું ઈરાદો છે? તેણે પોતાના હથિયાર તરફ ઇશારો કરતા કહ્યું, સમજી જા. મેં પણ કહી દીધું, ચાલ તો પછી મારા રૂમમાં. અને મેં તેનો હાથ પકડ્યો અને તેને મારા રૂમમાં લઈ ગઈ અને પછી રાહુલના હથિયારે 2 કલાક જોરદાર રીતે મારી સાથે મસ્તવાળી રમત રમી અને પછી વરસાદ બંધ થઈ ગયો અને રાહુલ જતો રહ્યો. આ પછી જ્યારે પણ મોકો મળતો ત્યારે હું રાહુલ સાથે મસ્તવાળી રમત રમી લેતી. જો તમને મારી વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો.